નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ જ્યાં અત્યારે ગુજરાતમાં ફ્લડની પરિસ્થિતિ છે, પૂરના પાણી હજી ઓસર્યા છે, પણ લોકોની સમસ્યાઓનો અંત નથી આવતો, ત્યાં આગળ આ સરકારે હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતની અંદર, અને ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. જ્યાં આગળ નેતાઓ જઈ રહ્યા હતા ત્યાં લોકોનો આક્રોશ એટલો બધો છે વડોદરાની અંદર કે આ આક્રોશને જોતા પોલીસે પણ એક્શનમાં આવવું પડ્યું, ને જે લોકો આક્રોશ કરી રહ્યા હતા, મીડિયા સાથે વાત કરી રહ્યા હતા, તેમની ધરપકડ પણ કરી લીધી. આપણી સાથે નરેશ ઠક્કર સર જોડાયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક સર, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું વર્તન અત્યારે થઈ રહ્યું છે, અને મુખ્યમંત્રી એમ કહે છે કે મીડિયા કહેતા હોય તો મીડિયાને ક્યારેક એ જે કહેતા હોય એને માનવું જોઈએ અને આપણે કામ કરવું જોઈએ, પણ ક્યાંક મીડિયા ઉપર જ એક્શન લેવાય છે. આને શું કહેશો તમે? નમસ્કાર ગોપીબેન, આ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી હું સાક્ષી રહ્યો છું અને એમાં સાથે સંકળાયેલો છું. પણ જે પરિસ્થિતિ છેલ્લા 10-15 વર્ષથી આવી રહી છે અને દેખાઈ રહ્યું છે, એ બહુ જ ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિકૂળ પરિસ્થિતિ છે. કથની અને કરની ફરક આપણે બધા જ જોઈ રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી એમની સંવેદનશીલતા અને એની સાથે એવું કહે છે કે ભાઈ મીડિયા કહે તો એની ટકોર છે, એમાંથી યોગ્યતાને ગ્રહણ કરી અને બિરદાવવું જોઈએ, એને અનુરૂપ આપણે કાર્ય કરવું જોઈએ. અને બીજી તરફ આપણે જોઈ રહ્યા છે કે મીડિયામાં કોઈ કહે આક્રોશ વ્યક્ત કરવો એ કોઈ ગુનો છે? હિંસક ન બનાય. હિંસક બનવાનું કીધું, એને એવું કંઈ કર્યું તો છે નહીં, કરાયું તો છે નહીં, પણ હવે સંવેદનશીલતા બિલકુલ રાજકારણીની ખતમ થઈ ગઈ છે. જે હેતુ માટે, જે પ્રજાના કાર્યો કરવા માટે અથવા તો એમની સુવિધાઓ માટે રાજનેતાઓએ સત્તા હાંસલ કરી, એ હવે નથી કરી શકતા. આ વડોદરાની ઘટના એ કોઈ વ્યક્તિ પ્રેરિત તો નથી, પ્રકૃતિની આફત હતી, પણ નિષ્ફળ કોણ ગયું? સરકાર અને સરકારી તંત્ર. તો એની સામે બોલવું એ કોઈનો ગુનો થોડો છે. સુપ્રીમ કોર્ટ શું કહે છે? આપણે યુપીના એની અંદર જે જજમેન્ટ આવ્યું એ શું કહે છે કે ભાઈ ન્યાય બી તમે જ કરી નાખશો. કોઈકે એનો આક્રોશ, દુઃખ, દર્દ અને એ વ્યક્ત કર્યું તો એને જેલમાં મૂકી દો, એની સામે પોલીસ ફરિયાદ. આવું આ કઈ એક રીઝન એ નથી આવી ઘટનાની જે બહાર આવ્યું હોય, પણ આટલા મોટા દર્દ અને યાતનાઓની વચ્ચે સહાયની વાત તો બાજુ જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આપણે કહ્યું ને, બે મુદ્દા પર આપણે વાત કરવાની છે કે ભાઈ દુઃખ દર્દ બાંટવાનું છે, એમની તકલીફો સાંભળવાની છે, એને દર્દ ઓછું કરવાનું છે, થાય તો સહાય કરવાની છે. પણ ભારતીય જનતા પાર્ટીના એ જ કાર્યકર્તાઓ જે ઝંડા લઈને બધું જ રાષ્ટ્રવાદ, દેશ પ્રેમ, વિકાસની વાતો કરતા હતા, પણ આજે પ્રજાની વચ્ચે જઈ નથી શકતા. અને એવી પરિસ્થિતિની અંદર જ્યારે સભ્યપદ નોંધણીનું આવે તો એ કેટલું કપરું કહેવાય પાર્ટી માટે. પણ પાર્ટીના ઉચ્ચ શીર્ષસ્થ જે નેતાઓ છે, આ માત્ર ગુજરાતમાં છે એવું નથી બેન, રાજસ્થાનમાં છે, બીજા પ્રદેશોમાં પણ છે, બધે જ છે. વરસાદે તો દાટ વાળી દીધો છે આ વખતે આખા દેશમાં. અને એવી પરિસ્થિતિની અંદર જ્યારે સભ્યપદ અને નોંધણીનું કામ આવે, અમારા ભરૂચમાં બી એક ઘટના બની, એક માનનીય ધારાસભ્યશ્રીએ કોમેન્ટ મૂકી, ત્યારે સામે એને રિટર્ન કોમેન્ટમાં જવાબ મળ્યો કે ભાઈ અત્યારે શું કરવું જોઈએ? દુઃખમાં ડૂબેલાઓને તમારે સાંત્વના આપવી જોઈએ, સહાય આપવી જોઈએ, એમને હળવા કરવા જોઈએ, કે તમારે સભ્યપદ નોંધણીની ઝુંબેશ કરવી જોઈએ? કોણ જાય છે બજારમાં? કીટ વહેંચવા જવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે તૈયાર નથી થતા, અંદર અંદર ગભરાય છે, એમને પોલીસની સુરક્ષાની એ વ્યક્ત કરે છે કે ડર લાગે છે, એમની સાથે જવાની વાત કરે છે, ને એમાં પણ ખેંચાખેંચ છે, એમાં પણ જૂથબંધી છે. આ પાર્ટીને ખરેખર તો ક્યારેક ક્યારેક અમને એવું લાગે છે, જે જૂના છે એમને એવું લાગે છે કે આ પાર્ટીને થયું છે શું, કઈ તકલીફ, કયો રોગ લાગ્યો છે, જે જનતાએ એમને ખભા પર બેસાડીને છેક ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. જે વાત થતી હતી એ વાતને સાકાર કરવાને બદલે એમાં વિકાર સ્વરૂપે જે બન્યું, અહંકાર સ્વરૂપે જે બહાર આવ્યું, એમની સહિષ્ણુતા જ ખતમ થઈ ગઈ. આપણે બધા કહેતા હતા, એવું જોતા હતા, ચાલતું હતું 5 વર્ષ 10 વર્ષ પહેલા કે કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા કે કેટલાક કલાકારો એવા અસહિષ્ણુ થયા છે. તો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું થયા? અસહિષ્ણુ નથી થયા. એમની બુદ્ધિ ક્યાં ગઈ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.
જ્યારે જે કાર્ય કરવાનું છે આટલું બધું કર્યું સાહેબ. કચ્છના ધરતીકંપ હોય, બીજી બધી દુર્ઘટના હોય, મોરબીનો મચ્છુ ડેમની દુર્ઘટના હોય, હા એ સંઘ હતું, પણ હવે તો સંઘને પણ કદાચ વિચાર કરતું ભારતીય જનતા પાર્ટીએ કરી દીધું છે કે આ આપણો પક્ષ છે. જે હેતુઓ માટે સ્થાપના કરવામાં આવેલી, પ્રજાએ જેને ઊંચકીને માથે ચડાવ્યો, એને લગાવ્યો, એ આ પાર્ટી છે. દુર્ઘટનાઓ બનવી એ કદાચ કોઈ રાજકીય પાર્ટીના હાથમાં નથી હોતી, પણ એને સમાવી દેવી, એનું નિરાકરણ લાવવું, એને સોલ્યુશન આપવા, એમને સહાય કરવી, પ્રજાના દુઃખ દર્દને ઓછું કરવું. એમની પાસે લાખો કરોડોના વિકાસના કામો માટેના ફંડ છે, પણ મને કહો તો ગુજરાતમાં કેટલાને કયા ફંડની જાહેરાત થઈ? જે કંઈ ફંડ જાહેરાત થઈ અને જે તે કામો માટેના મથાળા હેઠળના હતા એ નહીં થયા બેન. એને કારણે તો આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ. વડોદરા એટલે સયાજી રાવની સ્વપ્ન નગરી કહેવાય. એ સયાજી રાવના એમની પ્રતિમા પાસે પાણીની શું દુર્દશા થઈ? ક્યારેય ના થયું હોય, વડોદરાના ઇતિહાસમાં ક્યારેય ના થયું હોય. અને તમે પણ જાણો છો, આપણે બધા પત્રકારો પણ સમજીએ છીએ અને જાણીએ છીએ કે વડોદરાએ તો ભારતીય જનતા પાર્ટીને ગળામાં એ પહેરી લીધેલું છે, ભારતીય જનતા પાર્ટીને સમર્પિત થયેલી છે. અને ત્યાર પછી જ્યારે આ મતદાતાઓ, સમર્પિત થયેલા મતદાતાઓને આ દુઃખ દર્દના સમય આવે છે, જાય છે, કયા મંત્રીને શું નથી સંભળાવ્યું? એક કોંગ્રેસે તો ઉશ્કેરેલા નથી. પત્રકારોને બી એવું કહેવાય છે કે તમે લોકો વિરોધી છો. હવે તમારે પત્રકારે એમને મદદ કરવા માટે આંગળી ચીધીને રસ્તો બતાવો, એને જો એ લોકો વિરોધ કહેતા હોય તો પછી હવે કશું કહેવાનું રહેતું નથી. ટીકા સહન નથી થતી, ખોટું થાય છે ખરું, તમે ખોટું કરો છો એવું ભારતીય જનતા પાર્ટીના કોઈ સામાન્ય કાર્યકર્તા હોય, એ મધ્યમ કક્ષાનો કાર્યકર્તા હોય, નેતા હોય, એ મોટો નેતા હોય કે ગમે તે હોય, હવે એનાથી સહન થતું નથી. ટીકા સહન નથી થતી. એમાંથી રસ્તો કાઢીને પેલા અખબારના એમાં આવવું કે કોઈ હવે વિઝ્યુઅલ મીડિયા આવ્યું, હવે યુટ્યુબ આવ્યું, એની પર ટીકા આવે તો તરત એનું સોલ્યુશન શોધાતું કે ટીકા કેમ આવી. હવે તો એનું કદાચ કારણ એવું બી હોય ને કે એમને એક સિક્યુરિટી મળે છે, એક સુરક્ષાનું અભેદ કવચ મળે છે. ખુલ્લે આમ જ્યારે બધા જ જોઈ રહ્યા હોય, બધું જ દેખાઈ રહ્યું, પડતી આવે તો કેમ આવે? પડતીના ચોક્કસ કેટલાક કારણો હોય બેન. લોકપ્રિયતા એટલે કોઈની આપને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી હવે પડતીના રસ્તે છે? બેન, મને લાગવા ના લાગવાનો પ્રશ્ન જ ક્યાં છે? આપણે જોઈ રહ્યા છે, આ ખુલ્લી આંખે, ખુલ્લા દિમાગે આ બધા તમાશા જોઈ રહ્યા છે. જે કંઈ બની રહ્યું છે એ કોની વિરુદ્ધનું છે, કયા કારણથી થઈ રહ્યું છે? બાકી તમે કે મેં એક વખત વિશ્લેષણ કરતા એવું વિચારેલું ખરું કે અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારે? તમે ને મેં કોઈ હિંમત કરીને એવું કીધેલું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આટલા મતથી જીતશે, કે એમનો મતનો જે ડિફરન્સ છે તે આટલો ઓછો થઈ જશે? કોઈ વિચારેલું? પણ વાસ્તવિક સ્વરૂપમાં જ્યારે જે કંઈ સામે આવી રહ્યું છે ગોપીબેન, તો બધાએ એક્સેપ્ટ કરવું જોઈએ. એ તરફ તમારી કે મારી વિચારધારા વળે અને તમારા ને મારા દિમાગમાં એવો વિચાર આવે કે ભારતીય જનતા પાર્ટીને શું થયું છે, આ કઈ તરફ પાર્ટી જઈ રહી છે. ઇવન તમે સાંભળ્યું હશે, જોયું હશે, અખબારોમાં બી આવી રહ્યું છે કે આરએસએસ ની જે 3 દિવસની બેઠક થઈ એમાં પણ કેટલું મનોમંથન થયું, કેટલું બધું એમણે પરિશ્રમ કર્યો, અને પરિશ્રમ કર્યા પછી કયા પરિણામ પર જવું પડ્યું, કયા સૂચન ઉપર જવું પડ્યું, કેમ જવું પડ્યું, એમને વિશ્વાસ કેમ ડગ્યો? જે તમને ઉપર લઈ જાય એનો જ તમે એને જ લાત મારો કે એને જ ફંગોળી દો. એ પરિસ્થિતિ કોઈ પણ પક્ષમાં હોય સાહેબ. એવું નથી કે આ ભારતીય જનતા પાર્ટી માટે બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પડતીની નિશાનીઓ છે. કોંગ્રેસને તો પણ ક્યાંક આવું જ થયું છે. આજે ભાજપ જેના નામે વાહવાહી કરાવતું હતું, કહેતું હતું કે કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં શું થયું, પછી એમને જ 10 વર્ષનો સુવર્ણ કાળ મળ્યો. આગલા 2-5 વર્ષ ગણો, કેન્દ્રમાં હોય, ગુજરાતમાં 25 વર્ષનું શાસન કોનું, 27 વર્ષનું શાસન કોણ? હવે આવું કોણ બોલે છે ગોપીબેન? કોંગ્રેસીઓ બોલે છે. અમને બોલવાની તક મળી કે તમારા 27 વર્ષના શાસનમાં તમે શું કર્યું. સત્તા મળી ત્યારથી લડાઈ ચાલુ થઈ. સત્તા પચાવી બહુ અઘરી છે. ભારતીય જનતા પાર્ટી, કહું છું હું તો સાક્ષી છું, 82-84 ની અંદર જે કંઈ થયું, જેમણે સ્થાપના કરી, આ વડોદરામાં જો આજે નલિન ભટ્ટ જીવતા હોત
અશોક ભટ્ટ અમદાવાદમાં જીવતા હોત અને આ બધા સ્થાપક જે લોકો છે જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની, કેન્દ્રમાં, દિલ્હીમાં, દેશમાં ક્યાંથી ક્યાં પહોંચ્યા. અમે જયારે હતા ત્યારે તો જી પણ સર ક્યાંક એવું ના કહી શકાય કે આ જે સત્તાનો નશો છે, કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હવે એવું લાગવા લાગ્યું છે કે અમને હરાવવા ઇમ્પોસિબલ છે. જેમ ડોન કો ઢૂંઢના મુશ્કેલી નહીં નામુમકિન જેવી વાત ડાયલોગ હતો, એવું ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ હવે મનમાં થઈ ગયું છે કે અમને હરાવવા મુશ્કેલ જ નહીં નામુમકિન છે. બે વસ્તુ વ્યક્તિ પછી કોઈ પણ પાર્ટીની હોય કે કોઈ પણ વિચારધારાની હોય. એક તો પહેલી તો વિચારધારા છૂટી જાય અને વિચારધારા આખી આડી અવળી થઈ જાય. ભારતીય જનતા પાર્ટી જનસંઘની જે સ્થાપના હતી એ વિચારધારા હતી. એ વિચારધારામાંથી જનસંઘમાંથી ભારતીય જનતા પાર્ટી બની અને આરએસએસ નું એને બેકબોન કહેવાય. એની અંદર જે બધી શાખાઓ થઈ હતી. હવે જુઓ વિશ્વ હિન્દુ પરિષદનું શું થયું, બજરંગ દળ ક્યાં છે? આ બધા જ એની અંદર કે છે ને કે અહંકાર આવવા માંડ્યો અને વ્યક્તિની વિચારધારાની સાથે સાથે સત્તા મળીને, એટલે જેટલું સત્તા પચાવી અઘરી છે એવી રીતે લક્ષ્મી પચાવી પણ અઘરી છે. ભારતીય જનતા પાર્ટીની જે મૂળભૂત ભાવના, સંઘ સ્થાપિત જે ભાવનાઓ હતી એ ભાવનાઓ નાશ પામી. લોકસેવા ક્યાં છે? હવે કોને કેટલી આ વહેંચણી કરવામાં તમે જોયું, 4 દિવસ 3 દિવસ સુધી લાખો લોકો માણસો પીવાના પાણી વગર કેવી રીતે જીવતા હશે? આપણે વિચાર કરો તો કંપી જવાય, ધ્રુજી જવાય કે જે લોકો આટલા બધા લાખ લોકો, અને પાણી તો આજે રાત્રે ઊંઘમાં પણ તમે આંખ બંધ કરો તો સપનું પહેલું પાણીનું આવે, વરસાદનું આવે. અને એ સ્થિતિનું નિર્માણ થયું એ કોના માથે આવ્યું? જ્યારે તમે સત્તા પર છો તો તમે જેવી રીતે આપણે એમ કહેતા હતા, બધા જ કહે છે કે ભારતીય જનતા પાર્ટી કે 70 વર્ષ કોંગ્રેસ શાસન રહી, આઝાદી પછી શું થયું, આ નથી થયું, પેલું નથી થયું. પણ હવે એ બધો જે એકાઉન્ટમાં એ નખાયું એ હવે ભારતીય જનતા પાર્ટી તરફ નખાયું. અને કોઈ આવત ચંદ્ર દિવાકરો સક્સેસ નથી રહેતું, સફળ નથી થતું, ઉચ્ચ શિખરે નથી બેસતું. જે ચડે છે તે પડે છે એ કુદરતનો. કદાચ એવું નથી લાગતું તમને ગોપીબેન કે ગુજરાતી પરનો જે કંટ્રોલ ગુજરાતના નેતાઓનો તો તે તો ભૂલી જ ગયા છે, ભલે દિલ્હી ગયા હોય પણ કહેવતો પણ ભૂલી ગયા, જીવનનું જે સત્ય છે તે પણ ભૂલી ગયા કે ભાઈ તમે જેને અવોઇડ કરો, જેને અવગણો, જેને ગણતરીમાં જ ના લો એ જ તમારા નાશનું કારણ બની જાય છે. વિકાસ અને વિનાશ એની વચ્ચે કા કાઢી અને ના મૂકી દીધો. જે વિકાસ હતો એ વિકાસની વાતો જયારે વિનાશ તરફ દેખાઈ, આખો દેશ જુએ. હવે તો યુટ્યુબ મીડિયા આવી ગયું છે ને બેન, તો બધા જ જોઈ શકે છે. તમે એક ક્લિપ નાખો, એક ઇન્સ્ટા મૂકો, લાખો ને કરોડો વ્યુઅર્સ જુએ છે. અને એ શું કરે છે? એ એની ધારણા બાંધે છે, એક મત બાંધે છે. મત આપતા પહેલા હવે મત બંધાવવાની પ્રક્રિયા બહુ તેજ એનથી થઈ ગઈ અને એટલે ભારતીય જનતા પાર્ટી 240 પર અટકી. પણ પ્રજાના આક્રોશને, પ્રજાની લાગણીઓ અમદાવાદ જુઓ કેવડું મોટું. હવે આજે અમારું ભરૂચ માટે એવું કહેતા હતા ને, અમે બી ઈચ્છતા હતા કે ભાઈ અમારું શહેર કેમ એમાં ન આવ્યું. ભાઈ સિટી કે છે ને પેલી કઈ સિટી બનાવી છે આપણે, એવી સિટીમાં દાહોદ આવ્યું, સ્માર્ટ સિટી. હવે સ્માર્ટનેસ ક્યાં ગઈ? અમે એવું માનતા હતા કે ચલો ભાઈ ભરૂચ સ્માર્ટ સિટી નથી બની તો બચી ગયું. જુઓ સ્માર્ટ સિટી બનાવવાની હાલત, કરોડો રૂપિયાનું આયોજન થયું, પ્લાન મુકાયા. હવે એ સ્માર્ટનેસ અને સ્માર્ટ સિટીની સુવિધાઓને શું કરવાની? અમદાવાદમાં તમે જે બનાવ્યું તે બનાવ્યું, પણ અગોરા મોલ પરથી જતા હોય ને તમારા કેડ સમા કે છાતી સમા પાણી હોય. અમારે ભરૂચમાં બી નથી થયું નહીં, બધું જ થયું છે. પણ વહીવટી તંત્રમાં મેં કીધું ને, સત્તા આપની વડોદરાની અંદર 27 વર્ષની ભારતીય જનતા પાર્ટીની કદાચ મહાનગરપાલિકા, નગરપાલિકા એની અંદર સત્તા મળી છે. મારા ભરૂચમાં બી 25 વર્ષથી છે. સાહેબ કેટલા કામ થયા? એ પત્રકારોને બોલાવીને બ્રીફ કરે છે. કોઈ પત્રકાર પરિષદ નથી કરતું. પત્રકારોની પરિષદ થાય તો એમાં ચર્ચા વિચારણા નથી થતી. હવે માત્ર બ્રીફિંગ થાય છે અને ભાગે. આ તમે ને હું બોલીએ, આપણે આ બોલીશું તો ઘણા બધા અંદર એમના પેટમાં આંતરડા આળા તેડા થઈ જશે. એવું કહેવાય કે એમને તો હવે ટીકા કરવાનો મોકો મળે. અરે ભાઈ, અમે ટીકા કરીએ છીએ તો કેમ કરીએ છીએ? કે તમને સાચું અને સારું દેખાય એના પ્રમાણે ચાલો તો તમારી લોકપ્રિયતા, તમારા સમાજની અંદર માન, મોભો, મર્તબો જળવાઈ રહે. આજે ધારાસભ્યો બહાર ના નીકળી શકતા હોય અને ધારાસભ્યને કોઈ આક્રોશમાં, એને જે દર્દ યાતના બેઠી છે એના ઘરની અંદર સુવે કેવી રીતે? પંખો ના ચાલે, ગરમી બફારો કેટલો હોય,
આ બધી પરિસ્થિતિમાં વીજળી વગર, પીવાનું પાણી વગર, રસ્તા પર જવાની પરિસ્થિતિ વિના વિકટમાં જીવનમાં એની મનોદશા કેવી હશે? તમે કોઈ સાયકેટ્રિસ્ટને સેવા માટે પૂછ્યું કે આ રેલ પૂર એમાં ગ્રસ્ત જે રહ્યા એમને જે 72, 76, 78, 80 કલાક હજુ તો પાણી ઉલેચાય છે બેન. હવે એ એક વ્યક્તિ બચાવ નથી કરતા, પણ એ વ્યક્તિ કંઈક થોડું આડું તેડું ખોટું બોલી ગયો હોય તો એમાં પોલીસને બી વખાણ નથી થતા એવું થોડું છે. હવે એક ક્લિપ વાયરલ થઈ છે, જુઓ, ભરૂચના ટ્રાફિકના એણે એક બાળક અને એ બચાવી લીધું. બધા બધું જ સારું કામ કરતા હોય છે, પણ કોઈ એક ભૂલ અથવા તો કોઈ એક એવી પ્રવૃત્તિને કારણે તમે સમાજમાં બદનામ થઈ જાઓ, તમારી લોકપ્રિયતાને ઓટ આવે, એવું શા માટે કરતા હશે ને કેમ? મુખ્યમંત્રી જુદું કે અને એમના આવેલા નેતાઓ જુદું કરે. એનો મતલબ એવો છે, ઘણા પત્રકારો આજે કહે છે કે ભૂપેન્દ્રભાઈ સજ્જન મુખ્યમંત્રી છે, સંવેદનશીલ મુખ્યમંત્રી છે, પણ એમની વેદના કે સંવેદનાનું મૂલ્ય એમની કેબિનેટ, એમના મંત્રીઓ, એમના IAS IPS અધિકારીઓ એની અંદર એ પાસ ઓન થાય છે ખરી? એ લોકોને એની કોઈ કિંમત છે ખરી? બધાને આપે કીધું ને એમ કે અમને કોઈ હરાવી શકતું નથી. ભાઈ, બધા જ હાર્યા છે. ઇન્દિરાજી બી હાર્યા છે, વાજપેયી સાહેબ પણ હાર્યા હતા, અને ઘણા બધા અત્યારે બી હાર્યા છે. ભલભલા બીજા બી હારી શકે છે, કેમ નથી હારતા એ લોકો કહે છે, આપણે કશું કહેવાનું રહેતું નથી. પણ વળતા પાણી થાય ને ત્યારે બહુ વેળાસર એમને જાગી જવું જોઈએ અને એને ખાળવું જોઈએ. પ્રવાહ આવતો હોય એને ખાળે. એક સરપંચ ખાલી 20,000 કેવું કંઈક ખર્ચીને આખું ગામ બચાવી શકે છે, પણ કરોડોની પ્રોપર્ટી વાળી સરકાર સાહેબ બચાવી નથી શકતી. આ જે છે ને, ભારતીય જનતા પાર્ટીનું કદાચ જોવી પડે. આપણે જ્યોતિષના એમાં કહીએ છીએ કે દશા મહાદશા અંતરદશા બદલાય. આ ભારતીય જનતા પાર્ટીનું શું બદલાયું છે પ્રજા જાણે છે. આ તો આપણે વાત કરીએ છીએ, પણ પ્રજાને ખબર છે કે કોણ, ક્યાં, કેમ, કેટલું ને કેમ બદલાયું છે. પૈસો પણ બચાવવો અઘરો છે. સત્તા ને લક્ષ્મી આ બેને ડાયજેસ્ટ કરવી એ બહુ મહાપુરુષ અને સજ્જન પુરુષો જ કરી શકે. ટાટા કરી શકે, બરાબર છે, પણ એની સાથે બધાને જ થાય એવું જરૂરી નથી. પણ ધંધો કરીને કમાવો. આ બધાની પાછળ ક્યાંક એક જે ભ્રષ્ટાચાર, જે લક્ષ્મીની તમે વાત કરી, પણ ભાજપનો ભ્રષ્ટાચારે બોલે છે. આવા સોશિયલ મીડિયા ઉપર ટેગ ચાલે છે કે ભાજપનો ભ્રષ્ટાચારે બોલે છે. એટલે પાણીમાં વડોદરા ડૂબી ગયું તો કે ભાજપનો ભ્રષ્ટાચારે બોલે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ આખો ઉખડી ગયો તો કે ભાજપનો ભ્રષ્ટાચાર બોલે છે. બિલકુલ, જે કંઈ બોલે છે એ પ્રજા બોલે છે, મીડિયા બોલે છે. મીડિયા બોલે છે કેમ બોલે છે? કારણ કે એ પ્રજાનો એક અવાજ છે, અને અવાજને સમાજની અંદર રજૂ કરવાનું માધ્યમ છે એ મીડિયા છે. ચોથી જાગીર બહુ કંઈક એ નથી, સર્વશક્તિમાન નથી, પણ એ છે, એનામાં બી શક્તિ છે, એનું બી કર્તવ્ય છે ને એનું કર્તવ્યનું પાલન કરે છે. ખાડા પડે બેન. હવે અત્યારે એ જે મજાક ચાલી, મને કોને વિકાસ ગાંડો થયો, ત્યાર પછી વિકાસ શબ્દ કોણ ભૂલી ગયું ગોપીબેન? મુદ્દો કેવો બદલાઈ ગયો? આજે વિકાસ ગાંડો થયો નહીં, મૃતપ્રાય થયો એવું કહેવું પડે. રોડમાં ખાડા 80% છે, 20% રોડ બચ્યો છે. હવે એવી પરિસ્થિતિની અંદર માણસ લાઈવ, જેની ગાડીને પંક્ચર થયું છે તો એ લાઈવ ઇન્ટરવ્યુ આપવા આવીને ઉભો થઈ જાય છે. કેમ? એને દર્દ છે, એને યાતના છે. હજુ તો આ સરકારને ક્યાં ખબર છે? તમારા વડોદરાની જ આપણે વાત કરીએ, કેટલા હજાર વાહનોની એ થઈ ગયું. ક્યારે થશે? એમની તો દિવાળી બી બગડશે, એમનું તો નવરાત્રી પણ બગડશે. હવે આ જ પરિસ્થિતિની અંદર મેળા, રાજકોટમાં મેળા બંધ થઈ ગયા, ભરૂચના મેળા પણ ધોવાઈ ગયા. ક્યાં વિકાસ કેવો હોવો જોઈએ? ક્યાં થવો જોઈએ? જગ્યા નથી, પૈસો નથી, પ્રોજેક્ટ નથી એમની પાસે. પ્રોજેક્ટનું અમલીકરણ ક્યાં છે? એટલે કહે છે કે ભ્રષ્ટાચારે ગામોના ગામો અને શહેરોને તો ડૂબાડ્યા, પણ એ પછી પણ હવે જો એ પાર્ટી ના સમજે, ના એનું એ કરે, તો પુનઃમૂલ્યાંકન કરીને કંઈક નવું નહીં કરે તો એ ડૂબશે. પાણીથી ગામ ડૂબે, રસ્તા ડૂબે, ઘર ડૂબે, પણ પ્રજાનું જ્યારે પાણી ગરમ થઈ જાય ને તેજ બની જાય અને બહાર અભિવ્યક્તિના સ્વરૂપમાં આવી જાય તો કોણ ડૂબે? આ કોંગ્રેસ ડૂબી હતી. કોંગ્રેસ કદાચ સમજાવવામાં આવ્યું કે જે કંઈ છે તે મૃતપ્રાય થયેલી કોંગ્રેસમાં જીવ આવ્યો.
ગુજરાતમાં કોઈ એક બેઠક જીતવાની આશા નહોતી, અપેક્ષા નહોતી, બધી ગણતરીઓ મૂકતા હતા, એને બધે જીતીને ત્યાં ગયા. અને આ જે ભારતીય જનતા પાર્ટી 400 પાર આપણે કહેતા હતા, અને તો મોદી સાહેબ અને શાહ સાહેબ હતા, દે કેન ડુ લાઈક એનીથિંગ, બરાબર છે, પણ નથી થઈ શક્યું. આજે બધાએ પોતાના વિચારો બદલવા પડ્યા. જે કંઈ સજેશન કરે છે, સંઘ શું છે એ તો બહુ મોટી એની ચર્ચાની વિષય છે, પણ પાર્ટીએ પોતાની માતૃ પિતૃ સંસ્થાને બીજો એક કોરાણે મૂકી દીધી હોય, એના બદલીને રસ્તો બદલીને ચાતરીને બીજે જતું હોય તો પરિણામ ભોગવવું પડે, અને ભોગવે છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટી માટે તો હું પણ એવું કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીને થયું છે શું? એમાં એવા તે કેવા લોકો ભરાયા છે? તો બધાને ખબર છે કે આપણે કોંગ્રેસમાંથી જ ઉઠાવી લાવ્યા છે ને, તો પછી આપણી હાલત કોંગ્રેસ જેવી થાય, એમાં કોઈએ ટીકા નહીં સમજવાની. તમે જ્યાંથી જે માલ લાવ્યા, રાશિ માલ લાવ્યા, સારો માલ લાવ્યા તો સારું થાય, રાશિ લાવે તો ગંદઈ ઉઠે, તમારું અનાજ બી બગડે છે, તમારા માણસો બી તમારી સાથે નથી. પેજ પ્રમુખોને પન્ના પેજનું શું થયું, ક્યાં ગયા? એટલે આ બધું જ આપણે જ આપણા, જયારે અમે, મારા એક કહેવત છે કે ભાઈ હાથી એના વજનથી બેસી જતો હોય તો તમારે ને મારે પ્રયાસ કરવાની જરૂર છે. અત્યારે કોંગ્રેસ પણ બજારમાં એવું કહી રહી હશે કે ભાઈ ભાજપ એના જ ભ્રષ્ટાચારના એનાથી બેસી જતું હોય તો આપણે ખાલી થોડો સમય રાહ જોવાની ને થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. પણ ભારતીય જનતા પાર્ટીએ સમજી લેવું પડશે કે એની અંદર જો કે એવું મનાય છે, એનું કારણ છે ગોપીબેન, અમારા જે પત્રકારોની અંદર બી ચર્ચા થાય છે એવું છે ને કે ભાઈ પહેલા છે ને પાર્ટી માટે, ભારતીય જનતા પાર્ટી માટે કાર્યકર્તા સર્વસંમત એની અંદર નેતા હતો. અત્યારે શું છે, નેતાઓની જોડે જોડે એક પેરેલલ એડમિનિસ્ટ્રેટિવ પોલિટિક્સ ઊભું થયું છે. વહીવટકર્તાઓને એમણે સોંપ્યા, અને ભ્રષ્ટાચાર ના વધે તો શું થાય? આજે તમે ધારાસભ્યને શું કરવું શું નહીં 7 જગ્યાથી અભિપ્રાય લો, એમાંથી સંગઠન અને એમાંથી 2 જ જગ્યા હોય, બાકીની 5 તો એવું હોય કે જે એની સાથે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલો હોય, તો એ તો એને યોગ્ય લાગતું હશે તે જ જવાબ આપશે. ધારાસભ્યો બી ટેન્શનમાં છે, નીકળે જોઈ બહાર. હજુ જોતા જાઉં, આ માત્ર વડોદરામાં બન્યું છે, અમદાવાદમાં બી બનશે કઈ. હવે એટલે ફરી પાછો એક તમારા મુદ્દા પર આવી જાઉં કે અત્યારે કોઈ કાળે સભ્યપદ વાળું, કેમ સભ્યપદની દિવાળીના 10-15 દિવસ આગળ શરૂ ન કરી શકાતું, પણ આપણે સલાહ ન આપી શકીએ. એમણે એમના ટાઈમ ટેબલ પર કર્યું, પણ અત્યારે જે પરિસ્થિતિ સહન કરવી પડે છે ને, એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ છે. એક બાજુ ખાડી છે અને એક બાજુ દરિયો છે. આ બાજુ પ્રજાનો આક્રોશ છે અને સભ્યપદ વધારવાની વાત છે. કદાચ ખાડી લીધું હોત ને કે સભ્યો ઓછા ના થાય એવું, તો જ બહુ હતું. ને એના માટે એમને હકારાત્મક વેની અંદર સમાજ સાથે સંકળાવવાની જરૂર હતી. કચ્છ ભુજમાંથી મોદી સાહેબ ઉભા થયા, ધરતીકંપમાંથી ગુજરાત સર કર્યું, એ ધરતીકંપને કર્યું, આ રેલ આવી, આ પાણી આવ્યા, તો આ બધામાં બી કરવું પડશે ને. પણ આજે કે છે ને, હમણાં એક આજે એ આવ્યું કે આખું તળાવ વેચાઈ ગયું. તમે તળાવ વેચી દો અને સરકારને ખબર ના પડે, સરકારની જમીનો વેચાઈ જાય અને સરકારને ના ખબર પડે, તો એને સરકાર કહીએ કેવી રીતે? એટલે પ્રજા બધું જે જોઈ રહી છે એ સ્વયં પોતાના મતને બહુ મજબૂતીથી બાંધી રહી છે. અને એક વાત તો ભૂલી જ જવી જોઈએ, જે સમય કરે છે કોઈ નથી કરી શકતો. જે વરસાદનું પાણી મબલખ પાક લણી આપે છે, એ જ વરસાદનું પાણી અસંખ્ય લોકોને ખતમ પણ કરી શકે છે. એની ઉપર પ્રકૃતિ ચાલે, પણ પ્રકૃતિની ઉપર પણ કોઈનો પ્રકોપ ચાલવાનું શરૂ કરવામાં આવે તો એ અહંકાર હોય, એ જીદ હોય, એ મનસ્વીપણું હોય, જનતાની અવગણના હોય, કે જે કહો તે એ હોય, તો એ 5, 10, 15, 20 વર્ષથી વધારે બેન ચાલતું નથી. એ સનાતન સત્ય છે. પણ જે રીતે એક એક મામલા સામે આવી રહ્યા છે સર, કારણ કે વડોદરા શહેર જે છે, કારણ કે શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દા ઉપર ગઈકાલે એક ટ્વીટ કરી, અને શક્તિસિંહ ગોહિલે પણ એવું કીધું કે વડોદરા એ જગ્યા છે કે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી વાર ચૂંટણી એટલે 2014માં પ્રધાનમંત્રી માટેની ચૂંટણી લડ્યા. એ જ વડોદરા, એ જ ગુજરાતમાં આવવા માટે પ્રધાનમંત્રી પાસે હવે ટાઈમ નથી. એટલે ક્યાંક આખી રાજનીતિ જે અત્યાર સુધી ગુજરાત સેન્ટ્રિક હતી એ હવે બદલાઈ છે, કારણ કે દેશમાં પણ એક એવો મેસેજ ગયો છે કે ગુજરાત સેન્ટ્રિક રાજનીતિ જ થઈ રહી છે, અને ગુજરાતના લોકોને એવો મેસેજ જઈ રહ્યો છે કે અહીંયા આગળ બધું ભૂલાઈ ગયું છે. ખરેખર પરિસ્થિતિ એવી છે
નરેન્દ્રભાઈ મોદીને સંસ્કાર નગરી, સયાજી નગરી, વડોદરા માટે હિત પ્રેમ કે લાગણી ભાવના ના હોય એવું ન બને. એમની પાસે સમય નથી એ કટાક્ષમાં કહીએ એ યોગ્ય છે, પણ ખરેખર એમણે જે ગુજરાત મૂકીને દિલ્હી સર કર્યું, ત્યાર પછી જે ગુજરાત સચવાવું જોઈએ, જેમના ભરોસે ગુજરાત મૂકીને ગયા, એ લોકો ગુજરાતને સાચવી નથી શક્યા. એવું કોઈ એનું પ્રિડિક્શન કરી શકતો અંતરાત્માનું, તો મોદી સાહેબના અંતરાત્માનું પ્રિડિક્શનમાં એ કદાચ કહી શકે કે હા, હું જે તમને સમૃદ્ધિ, વૈભવ, સત્તા આપીને ગયો એ તમે સાચવી નથી શક્યા. હા, એમના નામથી ફરી ચાલ્યા, બીજા આવ્યા, પણ જે કોઈ આવ્યા એમણે ગુજરાતને સાચવવાનું, એને આગળ લઈ જવાનું. કારણ આપણે આમાંથી કદાચ અત્યારના વર્તમાન જે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે એમાં આ મુખ્યમંત્રીને બાદ કરીએ, પણ જે આવે એમણે શું, કોઈ રાજકોટ લૂંટ્યું, કોઈએ સુરત લૂંટ્યું, બધા જ ચાલે છે. કારણ કે આ જે ધનલક્ષ્મી, હવે એ ઉપર એમણે શું કર્યું છે ને, તો પછી સમય, જે મેં કીધું ને એવું, જે કોઈ નથી કરી શકતું એ સમય કરે છે. સમય મહાન પણ બનાવે છે અને શૂન્ય પણ બનાવે છે. અને રાજનીતિની અંદર તો કોઈ ક્યારેય આજીવન નથી હોતું. એનો આ શરદ પવાર એક જમાનો હતો, ક્યાં છે આજે? એના પક્ષનું બે વિભાજન થયા. શિવસેના શું પરિસ્થિતિ થઈ? એક જમાનામાં મહારાષ્ટ્ર એટલે શિવસેના અને શિવસેના એટલે મહારાષ્ટ્ર કહેવાતું હતું. કોંગ્રેસ એટલે મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્ર એટલે કોંગ્રેસ કહેવાતું હતું. ભારતીય જનતા પાર્ટી આવીને અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ સૌથી વિકટ પ્રશ્ન એમને, જેવો મહારાષ્ટ્રનો છે એવું હિમાચલ પ્રદેશ, બધે જ કંઈક ને કંઈક રીતે કાતર સીધી ચાલવી જોઈએ એને બદલે કાતર આડી ચાલી છે. એટલે જે કપાયું છે એનાથી કોઈ વસ્ત્ર કે વૈભવી કંઈક પરિધાન બનવાને બદલે સાહેબ આડું તેડું થયું છે. માથે પણ મુકાયું નથી, મોદી સાહેબ થી પણ અમિતભાઈ થી પણ એમાં ક્યાંક ને ક્યાંક તો બધા જ જવાબદાર છે. કોઈને કોઈ એમાં નિમણૂક કરવામાં આવી. કેવી નિમણૂકો થાય છે ગોપીબેન? કેવી નિમણૂકો થાય છે? જે ભ્રષ્ટાચાર, વ્યભિચાર એના ટોચ પર બેઠેલા હોય એને સીધું માથાથી ચોટલી પકડીને આસન પર બેસાડી દો. તો ભારતીય જનતા પાર્ટી કેટલું ચાલશે, કેટલું જીવશે? હજુ જુઓ, સંગઠનની ચૂંટણીઓના નામે હજુ નિમણૂકો નથી બદલાતી. નવું તો જોઈશે. કહેવાય છે ને કે ખાબોચિયામાં રહેલું પાણી ગંધાઈ ઉઠે. એ પછી ખાબોચિયું હોય, કોઈ પાર્ટી હોય, કોઈ સંગઠન હોય, કોઈ સંસ્થા હોય, પરિવર્તન તો કરવું જ પડે. પરિવર્તન અને એ એક પ્રક્રિયા છે. એની અંદરથી તમને સારું મળી જાય. ક્યારેક કોઈ સારું મળી જાય તો સારું મળી જાય, તો ખરાબ મળેલાનું ધોવાઈ જાય. સારા કામ કરનારા મળી જાય તો જે પાછલી છાપ છે ધોવાય. પણ અત્યારે તો ચારે કોર હાહાકાર છે, તો એ ભ્રષ્ટાચારનો છે. અને આવી દુર્ઘટનાઓ ભલે પ્રાકૃતિક હોય, ભલે એમાં પણ પ્રાકૃતિક ઘટનાઓ પણ આજે કહેવાય છે કેવી બેન? માનવ સર્જિત. વડોદરામાં શું જોરશોરથી બધા જ ટાઇટલ જ તમારું હોય, સબ ટાઇટલ પછી બને. ટાઇટલ જ કે પ્રકૃતિ સર્જિત દુર્ઘટના. કારણ કે કારણ શું છે? પાણી ઉપરથી વરસાદ ક્યારેય નતો પડ્યો. અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ તો ગુજરાતની ને દેશની તાસીર છે. પણ આ પાણી કે જે સાહેબ ઘર અંદર ઘૂસી જાય, ઘરમાં ઘૂસી જાય, સૂતેલું બાળક, રાત્રે કશું જ નહીં તમારી, તમે મોટી મોટી વાતો કરો, વીજળી આપો. હવે જુઓ વડોદરામાં શું થયું, વીજળી બિલના પેલા નાણાં લેવા ગયા. તમને સહાય કરવાની છે, તમારે મલમ લગાડવાનો છે, ત્યારે તમે આંગળી મારીને એને દુખતી જગ્યા પર દબાવો. એ અત્યારે જે કંઈ બની ગયું છે એ આપણા રાજમાં. તમે બી છો, હું પણ છું, રાજ તો ભાજપનું છે. આપણે એ રાજમાં જીવી રહ્યા છે. પણ અફસોસ હવે આપણને, જે જૂના જોગીઓ, તમે જૂના જોગીઓ તો જુઓ, આવવા તૈયાર નથી, આવતા નથી. દરેકે દરેક જિલ્લા પર સિનિયર જે જૂના જોગીઓનું કંઈક સંગઠન છે ભારતીય જનતા પાર્ટી બને, ઉપર 2 જણને બેસાડી દીધા. હવે કદાચ ત્રીજા ચોથાનું શું થાય છે જુઓ. પણ એમને કોઈ પૂછવા નથી જતું, એમની કોઈ સલાહ લેવા નથી જતું. એટલે પાર્ટીમાં અત્યારે જે કંઈ બોટમ લેવલ પર બી ચાલે છે એ શોધે છે કે ધંધો શું મળે છે. માટીની લીઝ મળે છે, રેતીની લીઝ મળે છે, કોઈ જગ્યાનું સરકાર થયેલી જગ્યા કેવું કંઈ મળે છે. કોઈક સારું કરે છે તો એમાં આડા કેવું થવું, કેટલું આડા થવું, એને રોકવો કેટલો, ટોકવો કેટલો, અને એમાંથી સેટલમેન્ટ કરીને. આ સેટલમેન્ટ અત્યારનું પોલિટિક્સ બેન, ઓનલી સેટલમેન્ટ પોલિટિક્સ. બધામાં જ બધાનું ટકાવારી પર ચાલતી સરકાર હોય તો પછી શું થાય? કર્ણાટકમાં કેમ ભાજપે શાસન ખોવું પડ્યું બેન? ભાજપ વાળા તરીકે બી હું વિચારી શકું કે ભાઈ આપણે ખોવું પડે છે તો એમાંથી તો મનોમંથન કરો, આત્મચિંતન કરો. આત્મશ્લાઘા કરવી બહુ સરળ છે. આત્મચિંતન કરીને પોતાને ચેન્જ કરવો, પરિવર્તિત કરવો.
એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારે અતિ કઠિન અને કપરું તપશ્ચર્યા જેવું કામ છે. બદ્રીનાથ કેદારનાથમાં જઈને બેસી જવાથી તપશ્ચર્યા નથી થવાની, મંદિરોની યાત્રા કરાવવાથી તપશ્ચર્યા નથી થવાની, ના જ થઈ, અને એ ફળતી બી નથી. ફળે છે શું? તમે સાચા હૃદયથી જ્યારે માનવ સહજ રીતે માનવીય વેદનાઓ તમે ભૂલી જાઓ, તમે માદા પડો ને જો મને ઈચ્છા ના થાય કે હું તમને ખબર પૂછું કે કેમ છો, એવી પરિસ્થિતિ હોય તો એ માણસાઈ વગરનું જીવન કેવું લાગે? અકારું લાગે, બિલકુલ. આકરું લાગે. આ સરકારના રાજની અંદર હવે સૌથી બહુ મોટી વાત છે, કરો એક એપિસોડ આપણે, કેટલા લાખ લોકો ભારત છોડીને જતા રહ્યા બેન. કેમ જતા બિલકુલ. રહ્યા? એમને માતૃભૂમિ વાલી નથી, પણ એમને ખબર છે કે અહીંયા હવે સેફટી નથી, સિક્યુરિટી નથી, અહીંનું કશું જ કાયમી એનું નથી. ક્યારે એક નાનકડી વાત જુઓ તો પણ આ આવું ને પોલીસ કેસ થયો. પોલીસની આપણો તમને ને મારો, તમારો ને મારો તો જીતો જાગતો એ છે ને કે ચૈતર વસાવાનું શૂન્યમાંથી સર્જન આટલું મોટું કર્યું કોણે? હુ ઇઝ ધ પોલીસે. પર્સન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ? તમે લઈને જેલમાં ગાળી દીધો, હવે ગાલો. એટલે એવું હોય ને કે ક્યારેક ખોટી જગ્યાએ હાથ, દરેક દરમાંથી એ નથી, ઉંદર નથી નીકળતા, બોરિંગ પણ એ પણ નીકળે, અને એ નીકળે ને એવું છે. અત્યારે અત્ર તત્ર સર્વત્ર નકારાત્મક જે સ્થિતિનું સર્જન થયું છે, એ પણ જેવી રીતે સંઘે 3 દિવસની બેઠક કરી એવી રીતે ગુજરાતમાં પણ એવા માણસોને બેસાડીને કરવાની છે કે ભાઈ બચાવો. હવે આગળ વધારવાની વાત છોડો, પાર્ટીનું સૂત્ર એવું હોય કે ભાજપ બચાવો. હવે એને વિસ્તારવાનું ક્યાં છે? હા, આવવા દો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આવવા દો, મત માંગવા નહીં નીકળાય. પણ છતાં એક એવું ઘણા કટાક્ષમાં હવે પેલું વ્યંગમાં મોકલે છે ને, એ કવિતાઓ લખે છે કે ભાઈ ટૂંકી યાદદાસ્ત છે, એ તો બિલકુલ. હિન્દુત્વના નામે, જનતાની આના નામે. જનતાની યાદદાશ્ત બહુ ટૂંકી છે, અને હિન્દુત્વના હા, નામે મુદ્દો ડાયવર્ટ કરી દેવામાં આવે એટલે બધું જ ભૂલાઈ જાય છે. વડોદરાનું ફ્લડ પણ ભૂલાઈ જાય છે, એ ટીઆરપી ગેમ ઝોન પણ ભૂલાઈ જાય છે, તક્ષશિલા પણ ભૂલાઈ જાય છે, અને હરણી પણ ભૂલાઈ જાય છે. હવે એમાં એક સાચી વાત કહું, કદાચ હમ. એક પેલી ભક્તિ ભાવ લાગ્યો હોય અને એક થાય તો પણ એક વસ્તુ સુધી થાય નહીં. અને બીજું કે વિપક્ષે પણ જયારે જો ખરેખર એને સત્તા લેવી હોય, કાં તો પછી એમણે એવું જ માની લીધું હોય કે આમાં સત્તા પર આવવામાં બહુ મજા નથી, તો બધી દોરી છૂટી મૂકી દેવી જોઈએ. પણ એમણે હકારાત્મક અભિગમ રાખીને પ્રજા પાસે ફરી એમનો પ્રેમ જીતવા માટે અને સમર્થન લેવા માટે જવું પડશે. ભારતીય જનતા પાર્ટી એવું કરવાનું છે કે ભાઈ જે હતું, મળ્યું હતું, આપણે ગમે તે ભૂલો થઈ, એ ભૂલો સુધારીને કાં તો આપણે પાછા સેટલ થવું છે, કાં તો એને કરવું પડશે. કારણ કે પ્રજાનો મત હવે એટલો બધો સસ્તો, સરળ અને એ નથી બન્યો કે એને નહીં ભૂલે, યાદ રાખશે. યાદ રાખે છે ત્યારે જ તમે આપણે ગુજરાતમાં ઇલેક્શનની ટકાવારીમાં જુઓ છો કયા મત કેટલા ટકા પ્લસ માઇનસ થયા. જ્યાં જે જીતતા હતા ત્યાં તેમની જીતની માર્જિન કેટલા ઘટી ગયા, કેમ 5 લાખથી કેટલા જીત્યા? હા, બિલકુલ. એ વખતે જીતી બહુ એટલે છે આ વખતે નકારાત્મક. આ આ લોકસભાની ચૂંટણીમાં તો ચવાણું પણ ન ચાલ્યું. કશું જ નથી. ચવાણું ક્યાં? ચવાણું ખાવા માટેની સાથેની વસ્તુઓ બી નથી ચાલી. લોકો સમજી રહ્યા છે ધીરે ધીરે, પણ એમની વેદના, સંવેદના બદલી નાખે ને એટલી તીવ્ર ના હોવી જોઈએ, એ બુઠ્ઠો બિલકુલ. થઈ જાય. અત્યારે શું થઈ રહ્યું છે બેન, જે વેદના સહન કરી રહી છે, મોંઘવારી હોય કે આવી બધી આફતો હોય, દુર્ઘટનાઓ હોય, અકસ્માતો હોય, ગમે તે, એ પરિસ્થિતિમાં તમને એની વેદનાને ફીલ નહીં કરો અને એ સંવેદનાહીન બની જશે, સંવેદનશીલતા એની ગુમાવી બેસશે, તો પછી તમને કઈ સંવેદનાના? એકમાત્ર હિન્દુત્વના મતથી જીતે? હિન્દુત્વથી એકલાથી નથી જીતાય. એનું એક ધ્રુવીકરણ કરાય અને ચાલે. પણ જે રસ્તા પર હવે તો આ કેમ કહેવું પડ્યું ને કે ભાઈ વિચારવું પડ્યું કે જાતિ જનગણનાનો જે મુદ્દો છે એની અંદર ક્યાંક રીથિંક કરવું પડે છે, કરવું જોઈએ, અને એ જ દેશ હિતમાં હોવું જોઈએ. માત્ર હજુ તો કોઈ સત્તા પર બેસવા તૈયાર નહીં થાય એવી પરિસ્થિતિનું સર્જન થશે. એના માટે કોણ કારણભૂત છે એ સમય કહેશે. પણ ભારતીય જનતા પાર્ટી માટે એક વ્યક્તિ તરીકે તો હું એટલું ચોક્કસ કહ્યું કે આટલા વર્ષના મારા પત્રકારત્વ 30 વર્ષ પૂરું થશે. બધા જ આપણે કોંગ્રેસ વાળા સાથે બી હળતા મળતા હોઈએ છીએ, ભાજપ વાળા સાથે બી હોય. ભાજપમાં આપણે કદાચ આપણી વિચારધારાના એ હોય, હું કહી શકું, પણ એ વિચારધારાનું ટકી રહેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું મારી નજર સામે જેવું જોઉં કે પેલાએ આવું કર્યું, આણે આવું કર્યું, ત્યારે મને એવું થાય ને કે આટલા માટે મહેનત થયેલી.
બહુ સાચી જનસંઘની વાત સ્થાપના છે. થયેલી. કારણ કે મને ઘણા બધા વડોદરામાં ફ્લડ આવ્યા પછી ઘણા બધા વડોદરાથી ફોન આવ્યા અને એ ફોન કરવા વાળા લોકો હતા એ ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ. અને એ લોકોએ એવું કીધું કે અમારું નામ ના ડિક્લેર કરતા પણ કે આ ભ્રષ્ટાચાર આ નેતાએ કરેલો છે, આ ભ્રષ્ટાચાર આ ઊભું કર્યું છે એમાં આ નેતાનું ઇન્વોલ્વમેન્ટ છે. અને એક નેતા આખી બ્રીફિંગ આપી રહ્યા હતા કે આ વસ્તુ આને કરી છે, આ વસ્તુ આને કરી છે, એના લીધે આમાં આ વસ્તુ થઈ અને આ વસ્તુ હવે ધીરે ધીરે કદાચ ભારતીય જનતા પાર્ટીના પોતાના કાર્યકર્તા પણ બોલતા થયા છે કે ના આ જે ભ્રષ્ટાચાર થયો છે કે જે પાણી આવ્યું છે એના લીધે જ થયું છે. જે બેઝિક કેડર હતી ને, જેને ભારતીય હમ જનતા પાર્ટીને ખભા પર ઉઠાવીને ઊંચકીને ઊંચું શિખર પર બેસાડી, એ લોકોને તો બહુ દર્દ છે. એ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યા છે. કારણ કે એમને બે જાતની ફિલિંગ્સ થાય છે કે અમે કરેલી મહેનત પછી જે કોઈ બેઠા છે તે તો લૂંટફાટ જ કરે છે. એમને તો પૈસો, વ્યભિચાર, ભ્રષ્ટાચાર સિવાય કશામાં રસ જ નથી. ધંધો તમે એક જો ભારતીય જનતા પાર્ટી ખરેખર એની એને અને બીજું બેન, એટલે તો મેં આગળ કીધું ને તમને કે હાથી જ્યારે એના વજનથી તૂટી પડતો હોય, બેસી જતો હોય તો પછી કોઈ મહેનત કરવાની શું રહે. હા, હું એવું કહી દઉં, હું તો આગળ બી કહી ચુક્યો છું, હું ભારતીય જનતા પાર્ટીમાં નિષ્ઠા રાખનારો વ્યક્તિ હતો. મેં પત્રકારત્વ પસંદ કર્યું કારણ કે એ ચોથી જાગીરનું કર્તવ્ય બને છે કે સાચું ખોટાનું તમે નિદાન આપો, તમે એનો અભિપ્રાય આપો. પણ એનું બી જેને નથી ગમતું તો નથી ગમતું. ઘણા બધા વિચારો કરતા હશે કે આને કેમ ઠાવો કરવો, કેમ ઠીક કરવો. મેં જોયું છે, હું જોઉં છું, પણ આપણે ડગતા નથી. એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના સક્રિય રાજકારણમાં જે હોય એમણે પણ હવે ખુલીને બહાર આવવું પડશે. ફોન પર, મોબાઈલ પર, ખાનગીમાં વાતો કરીને નહીં, એમણે એમની અંતરાત્માનો જે અવાજ છે એને જાહેર માધ્યમમાં, જાહેર એની લેવલ ઉપર લાવવો પડશે. નહીતર જે પાર્ટી માટે તમે તન મન ધનથી સમર્પિત થયા એ પાર્ટી જ નહીં રહે. તમારું યોગદાન, તમારું બલિદાન, તમારું જે કંઈ હતું એનું શું થશે? ઘણું બધું ન્યોછાવર કરીને પાર્ટીને ઉભી કરી છે બેન. છે ભરૂચમાં ઢગલેબંધ લોકો છે જેને આજે કોઈ પૂછતું નથી અને એ લોકો કહે બી છે તમારી જેમ અહીંયા બી છે, પણ કેટલાક પીઠ પાછળ બોલે. અમે કહીએ છીએ કે ભાઈ પીઠ પાછળ બોલનારાઓની અમને જરૂર નથી. અમારું મગજ બધું જ જોઈ શકે છે, આંખો જોઈ શકે છે, વિચારી શકીએ છીએ અને અમે બોલી શકીએ છીએ. અમે તો કરીએ જ છે. તમે શું કરો? જનતા નહીં. આ તમારા વડોદરાની, આપણા વડોદરાની જનતા જાગી. અમે ભરૂચને બી કહીએ છીએ, સુરત બી જાગી શકે છે. પણ હવે એની સમૃદ્ધિ એટલી છે એટલે નથી. વડોદરા સમૃદ્ધ નથી એવું નહીં, સંસ્કારી નથી એવું નહીં, સંસ્કારી પણ છે. પણ આપે જે કહ્યું ને એવું કે હવે એની મર્યાદાનો અંત આવ્યો છે, સહિષ્ણુતાનો અંત આવ્યો છે. એટલે હવે બહાર આવ્યા છે. જો કોઈ એવું બિલકુલ માનતું હોય, મને બી ઘણા બે ચાર અંગત મિત્રો એવું કીધું સાહેબ એ તો બધું ભૂલાઈ જશે, આમ થઈ જશે, ભાજપ જ જીતશે. સારું ને, જીતે તો આપણને શું વાંધો છે? આપણો શું વિરોધ છે? સારું કરે જીતે, નહીં સારું કરે હારે. હાર પણ એની, જીત પણ એની. પણ જનતાનું શું? જનતાનું જોજો. તમારું જોતા 5-25% તો સાહેબ બધું જ બધા જ કરતા હોય. અને અત્યારે તમને ખાસ કહી દઉં, ધંધો ધાપો છોડીને જે લોકો ફૂલ ટાઈમ રાજકારણમાં આવતા હોય બેન, રાત દિવસ બપોર સાંજ અને મજૂરી કરતા હોય, એ શું કરે? આપણે એને કઈ સર્ટિફાઈડ નથી કરતા કે સર્ટિફાઈડ એમને એક્સેપ્ટ નથી કરતા, પણ એક માત્રા હોવી જોઈએ. પણ જ્યારે માત્રા વિહીન બની જાય અને આવો સાગર જ છલકાવતા રહે તો ક્યાં જવું? અને તે બી કેવા કેવા કૌભાંડો સાહેબ. તમને રસ્તા ઉપર માટી જોવા મળે, એ રસ્તાનું શું થાય? અત્યારે આપણે બી કહીએ અને નાખે છે આરસી. હું ઉદાહરણ આપું છું કે નથી બનતું એવું નહીં, બને છે, સારું બી બને છે, પણ એ 20-30% છે જે 60-70% ખાઈ જાય છે. તમે ખાલી 50%, 60%, 70% સારું કરો, 30-40% તમારું પ્રજા માફ કરી દેશે. પણ પ્રજાની હવે માફ કરવાની ક્ષમતા લગભગ હું માનું છું ત્યાં સુધી પૂરી થઈ ગઈ છે. પરિવર્તન આવે ચલો છે. ચલો જોઈએ શું થાય છે. કારણ કે હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થશે એ ખૂબ માયને રાખશે. કારણ કે એ લોકલ લેવલની ચૂંટણી હશે, ગામડાના મુદ્દાઓની ચૂંટણી હશે, એ ગ્રામ પંચાયતોના મુદ્દાની આખી વાત હશે, તો વધારે ઇન્ટરેસ્ટિંગ હશે. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.